સુરતના ઈચ્છાપોરમાં સગી દીકરીનું 6 વર્ષ સુધી પિતાએ જ યૌન શોષણ કર્યું છે। દીકરી એટલી હદે કંટાળી ગઈ કે ઘર છોડી સુરત રેલવે સ્ટેશન પર રહેવા મજબૂર બની હતી। જો કે ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક હેવાન પિતાની ધરપકડ કરી છે। આ અંગે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો। તે પત્ની, પુત્રી અને 2 ભાઈ બહેનો સાથે રહેતો હતો। પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી। ત્યારે વડીલો પાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ 1.5 વર્ષ માટે યુપી જતી રહી હતી। વર્ષ 2019માં જ્યારે દીકરી ધોરણ 8માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે ઊંઘતી હતી। આ સમયે પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે દીકરીએ આખી હકીકત પોતાની માતા અને દાદી દાદાને કહી ત્યારે પિતાના આ ક્રૂર કૃત્યની જાણ થઈ ત્યારે કુટુંબે પિતાને ઠપકો આપ્યો હતો, પણ તે બદલાયો નહોતો। પોતાનું દુષ્કૃત્ય છુપાવવા તે ઝઘડો કરતો હતો। ત્યારબાદ વર્ષ 2023માં દીકરીને ફરીથી ધોરણ 12માં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી। જોકે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ કર્યું નહોતું। પુત્રી ના પાડતી ત્યારે તેને મારતો હતો। પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યો હતો। ત્યારથી સતત 6 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો। આ પીડાથી છુટકારો મેળવવા તે 4 મેના રોજ ઘર છોડી સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી। ત્યારે 2 દિવસ આમથી તેમ ભટકતી હતી। અંતે એક ઓળખીતાનો સંપર્ક થતા તે ઈચ્છાપોર પોલીસ પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। પોલીસે તાત્કાલિક નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતાને માતા કેન્સર પીડિત છે। ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા। જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી। મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા। ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે। આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે। ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 6 માસ જેટલી છે અને લગભગ 2020થી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું। ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ મોરા વિસ્તારમાં રહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।